હેલો એન્ડ વેલકમ એવરીવન. બેઝિક મેથેમેટિક્સ યુઝડ ઇન ફિઝિક્સનો આ પાંચમો વિડીયો છે અને આ પાંચમા વિડીયોની અંદર જે મેં તમને લાસ્ટ વિડીયોની અંદર ઓલરેડી મેન્શન કર્યું હતું કે આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર આલેખો જોઈશું. તો આ વિડીયોની અંદર હું એ જ કન્ટેન્ટ મતલબ આલેખો જેને ઇંગ્લિશમાં ગ્રાફ કહેવામાં આવે છે એ સમજાવીશ. જ્યાં સુધી મતલબ આપણે કયા કયા પ્રકારના આલેખો શીખવાના છે તો કે ગણિતની અંદર આ બધી વસ્તુઓ તમને ડિટેલમાં મતલબ ગ્રુપ એ સ્ટુડન્ટ્સવાળામાં ગ્રુપ એ સ્ટુડન્ટ્સની માટે આ બધી વસ્તુ મેથ્સમાં આવશે. રાઈટ, એટલે એ લોકો એ વસ્તુને ડિટેલમાં ભણવાના છે. એટલે સ્પેસિફિકલી બાયોલોજીના સ્ટુડન્ટ્સ આ વસ્તુને ધ્યાનથી સમજે. હાલાકી મેથ્સવાળા બી સમજવું જ પડશે કારણ કે એ બધું ફ્યુચરમાં આવશે, જો વાર લાગશે. પણ આપણે ફિઝિક્સની અંદર આ બધા આલેખો સ્ટાર્ટિંગના ચેપ્ટર્સની અંદર ત્રીજા ચોથા પ્રકરણની અંદર આ બધા આલેખો આવે છે. એટલા માટે આ વસ્તુ ક્લિયર કરાવું છું અત્યારે જ. રાઈટ, એક વસ્તુ સમજો. આપણે જે તે આલેખો ડિસ્કસ કરવાના છે એ કયા કયા છે? રેખા, જેને ઇંગ્લિશમાં લાઈન કહેવામાં આવે. પરવલય એટલે કે પેરાબોલા, ઉપવલય એટલે ઇલિપ્સ, વર્તુળ એટલે કે સર્કલ, લંબાતી વલય એટલે કે રેક્ટેન્ગ્યુલર હાયપરબોલા, ઘાતાંકીય એટલે કે એક્સપોનેન્શિયલ. આ બધા આલેખોની કઈ કઈ વાર્તા આપણે મતલબ કઈ કઈ વસ્તુને નોંધીશું તો કે તેનું સામાન્ય સમીકરણ શું છે, મતલબ જનરલ ઇક્વેશન શું બને, શું હોય છે એ જોઈશું. ત્યારબાદ એનો આકાર શેપ કેવો હશે એ સમજીશું. તેના ઉદાહરણો તમને કોશિશ કરીશ કે બધી જ વેરાયટીના ઉદાહરણો ક્લિયર થઈ જાય. તદુપરાંત જે રીતે આપણે દરેકે દરેક વિડીયોઝની અંદર તમે જોઈ જશે કે જે તે ટોપિક કરાવું છું તમને હું છેલ્લે પ્રેક્ટિસ દાખલાઓ આપું છું, તો આની અંદર બી પ્રેક્ટિસ દાખલાઓ આપીશ. ફિલહાલ આ વિડીયોની અંદર પર્ટિક્યુલરલી હું સૌથી પહેલો કન્ટેન્ટ મતલબ રેખા લાઈન ડિટેલમાં સમજાવીશ. રાઈટ, અને જેમ મેં તમને ક્લિયર કરી દીધું કન્ટેન્ટ બહુ જ મોટો છે પણ મારે ફિઝિક્સની અંદર જેટલું જરૂરી હશે એટલું જ વસ્તુ અને એ રીતે જ મતલબ ટેકનિક અલગ હશે મારી સમજાવવાની. તો હા, એટલે આપણે જેટલું કામ છે એટલી જ વસ્તુ ડિસ્કસ કરીશું. ચલો શરૂ કરીએ. સૌથી પહેલો કન્ટેન્ટ કે જે છે રેખા. રાઈટ, લેટ્સ સ્ટાર્ટ. ઓકે, તો જે પહેલો કન્ટેન્ટ આપણે શીખવાનો છે એ છે રેખા. મતલબ રેખાને ઇંગ્લિશમાં લાઈન કહેવામાં આવે છે. અને જેમ મેં તમને આગળ ઓલરેડી મેન્શન કર્યું કે આપણે રેખાની જે પહેલી વસ્તુ જોવાની છે મતલબ જે છ વસ્તુ જોવાના છે એમાં આપણે સામાન્ય સમીકરણ એક્ઝામ્પલ જોઈશું, આકાર જોઈશું અને તમને પ્રેક્ટિસ આપીશ. રાઈટ, તો સૌથી પહેલા એની વાતો કરીશું એના સામાન્ય સમીકરણની. મતલબ રેખાનું જનરલ ઇક્વેશન શું થાય તો કે રેખાનું જનરલ ઇક્વેશન કંઈક આ પ્રકારનું છે. y = mx + c. y = mx + c. મતલબ તમે ફ્યુચરની અંદર જ્યારે પણ આવા પ્રકારનું સમીકરણ જુઓ તો તમને ખ્યાલ આવી જવું જોઈએ કે ભાઈ આ રેખાનું સમીકરણ છે. એક વસ્તુ યાદ રાખવાની, તમને અહીં આગળ આ સમીકરણની અંદર જોશો ને તો y અને x એ ચલ છે, ચલ. રાઈટ, એવી વસ્તુ કે જેનું મૂલ્ય બદલાતા રહે. જ્યાં m અને c એ અચળ છે. એ m અને c શું છે એ સમજાવું તમને. જ્યાં m બરાબર જે તે રેખા હોય એ રેખાનો ઢાળ કહેવામાં આવે. જે તે રેખા હોય એનો ઢાળ, ઇંગ્લિશમાં એને સ્લોપ ઓફ લાઈન કહેવામાં આવે. સ્લોપ ઓફ લાઈન. રાઈટ, રેખાનો ઢાળ. અને આ જે c છે એ રેખાનો y અક્ષ હોય એ y અક્ષ પરનો અંતઃખંડ છે. રાઈટ, એટલે એને ઇંગ્લિશમાં જોવા જઈએ તો ઇન્ટરસેપ્ટ ઓફ લાઈન ઓન y એક્સિસ. રાઈટ, એટલે જે તે રેખા હોય એનો અંતઃખંડ y અક્ષ પર. ધીરે ધીરે જેમ જેમ આગળ વધતા જઈશું તેમ તેમ તમને વધારે ક્લેરિટી આવતી જશે. અત્યારે ફિલહાલ આપણે આટલું ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ રેખાનું સામાન્ય સમીકરણ y = mx + c થાય. તદુપરાંત m અને c એ બંને અચળ છે. જ્યાં m એટલે ઢાળ કહેવામાં આવે અને c એટલે અંતઃખંડ કહેવામાં આવે. સ્પેશિયલી y અક્ષ પરનો અંતઃખંડ. ચલીએ એક એક સ્ટેપ આગળ વધતા જઈશું. મતલબ તમને જ્યારે હું બધી વસ્તુ શીખવાડી દઈશ ત્યારે બધું મિક્સ થઈ જશે અને તમને મતલબ એ મિક્સ ના થાય અને ટેકનિકલી યાદ રહે એની માટે શું કરવું પડે, તમારે દરેકે દરેક વસ્તુની મતલબ રેખા હોય, પરવલય હોય, વર્તુળ હોય, એની એક સ્ટાન્ડર્ડ ટેકનિક તમારી પાસે બેકઅપ પ્લાન તરીકે હોવું જોઈએ. હવે એ શું છે એકચ્યુઅલીમાં, મતલબ તમે કેમના પરખી શકશો કે ભાઈ આ પર્ટિક્યુલર ઇક્વેશન છે, આ પર્ટિક્યુલર સમીકરણ છે એ રેખાનું સમીકરણ છે. તેની એક સિમ્પલ ટેકનિક તમને સમજાવી દઉં. તમને સમીકરણની અંદર જે તે ચલ આપેલા હોય, રાઈટ, એટલે એની હિન્ટ આપું છું તમને. અહીંયા આગળ ચલ કોણ છે? x અને y.
તો હું x અને y ના પદમાં વાત કરીશ. દાખલા તરીકે જ્યારે x અને y બંને ચલો ની ઘાત એક હોય, યાદ રાખજો જ્યારે બંને ચલોની ઘાત, મતલબ તમે ધ્યાનથી જોશો અહીં આગળ y ની ઘાત કેટલી છે 1, x ની ઘાત કેટલી છે 1, જ્યારે y ની ઘાત પણ 1 હોય, x ની ઘાત પણ 1 હોય, 1 હા -1 નહીં ચાલે, 1 હોય બંનેની ઘાત, ત્યારે નિશ્ચિત રૂપે તમને જે આલેખ મળશે એ કન્ફર્મ રેખા હશે, મતલબ સ્ટ્રેટ લાઈન હશે, રાઈટ. હવે એનો આકાર કેવો હોય, અને ફરી એકવાર ક્લિયર કરી દઉં, ફિઝિક્સની અંદર એવું નથી કે તમને આવું જ બેઠું ઇક્વેશન આવશે, તમને x અને t, y અને t એના ટર્મ્સમાં બી આવી શકે. એટલે તમારે ચલ પરખવાના છે, ચલ. એ જે ચલ હોય, જે તે ચલ હોય, એ બંને ચલોની ઘાત જો 1 હોય, ચલોની ઘાત, બંને ચલોની ઘાત 1 હોય તો એ નિશ્ચિત રૂપે તમને રેખા આપશે, રાઈટ. આ સિમ્પલ ટેકનિક તમારે યાદ રાખવાની છે. હવે એક એક્ઝામ્પલ જોઈ તમને ડિટેલમાં સમજાવીશ, રાઈટ. આમાં m શું છે અને c શું છે એ વખતે જ તમને ક્લિયર કરીશ. સૌપ્રથમ આ સ્ટાન્ડર્ડ વસ્તુ પહેલા આટલું લખી રાખો, રાઈટ. અને આ જે તે આપણે જે તે આલેખો શીખવાના છે ને એની અંદર દરેકની અંદર તમને હું અભી એક ટેકનિક કહીશ તમને, તો જેથી કરીને તમને ઇઝી રહે, રાઈટ. આપણા ફિઝિક્સની અંદર એ જે તે વસ્તુ હોય એ ઇઝી રીતે આપણે ઓળખી શકીએ, પરખી શકીએ, એની માટે આ ટેકનિક બનાવેલી છે, રાઈટ. ફટાફટ અહીં સુધી નોંધ લો. ઓકે, તો હવે આકારની વાતો કરીશું, બરાબર. એટલે એને શેપ કહેવામાં આવે. એટલે શેપ બેઝિકલી કેવો હોય ભાઈ, રેખાનો શેપ કેવો હોય એ તો નોર્મલી ડ્રો કરતા જ હોઈએ છીએ. એ રેખાનો શેપ કાં તો મતલબ આડો હોઈ શકે, ઊભો હોઈ શકે, કાં તો કોઈ ખૂણે હોઈ શકે, આવી રીતે બી હોઈ શકે. આ દરેક સીનમાં એક વસ્તુ તમને ખબર પડે કે રેખા હંમેશા સીધી હોય, રાઈટ. એટલે તમે આવી કંઈક વસ્તુ રેન્ડમલી ડ્રો કરો અને એમ કહો કે ભાઈ સર આ બી રેખા છે, તો એ રેખા ના કહેવાય, રેખા હંમેશા સીધી હોય. એટલે સિમ્પલ માહિતી તમને આપી મેં. રેખાનો આકાર આવા પ્રકારનો ગમે તે આવા પ્રકારનો તમને મળી શકે છે, રાઈટ. સો બી કેરફુલ અબાઉટ ધી શેપ. એના શેપ વિશે બી ધ્યાન રાખવાનું. અચ્છા, એક એક્ઝામ્પલથી તમને વિશેષ વધારે સમજાવવામાં આવે, સમજો. દાખલા તરીકે સપોઝ એકાદ ઉદાહરણ લઈ લઈએ આપણે. માન લો તમને રેન્ડમલી એવું કહેવામાં આવે કે ભાઈ y બરાબર 6x plus 4, રાઈટ. y બરાબર 6x plus 4 આલેખ દોરો. હવે ઘણી બધી ટેકનિક છે આને સોર્ટ આઉટ કરવાની, અને તમે બેઝિકલી 9મા 10માની અંદર ગ્રાફ બેઝિકલી કેવી રીતે પ્લોટ કરો ને એ તમને આવડે છે. તમે શું કરો, નોર્મલ વસ્તુ છે કે સર અમે તો સિમ્પલ વસ્તુ કરીએ, પેલું ખબર બોક્સ બનાવી દઈએ તમે, રાઈટ. એટલે x ની કોઈ વેલ્યુ લઈએ અને એની માટે y ની વેલ્યુ તમને શું મળે એવું શોધી લો. હા, એવી જ ટેકનિક તમે મારી શકો છો અહીંયા આગળ. પણ મારે કઈ વસ્તુની મતલબ મારે કઈ વસ્તુનું કામ છે એ તમને હમણાં ધીરે ધીરે કહેતો રહીશ. સૌપ્રથમ તમને જે ટેકનિક આવડે છે એ જ ટેકનિકથી પ્લોટ કરતા શીખવાડીશ, એ જ ટેકનિકથી આલેખ દોરતા શીખવાડીશ. મતલબ સમજો, રેખા દોરવી હોય તમને પહેલા એવું સમજવું પડે, પહેલા તમારે પરખવું પડે કે જે તે સમીકરણ આપ્યું છે એ કોનો આલેખ બનાવશે. હાલાકી હજુ સુધી તો આપણે એક જ વસ્તુ શીખી છે, એટલે કન્ફર્મ આલેખ ભાઈ રેખાનો મળશે. તે છતાંય ક્લેરિફાઈ કરી લેવાનું, અહીંયા આગળ ચલ કોણ છે તો કે y અને x, એ બંને ચલોની ઘાત શું છે તો કે એક ઘાત છે સર. તો સિમ્પલ, બંનેની ઘાત 1 હોય તો 110% રેખા આવે. અને રેખાની લાક્ષણિકતા છે કે ભાઈ રેખા દોરવી હોય તો રેખા પર હોય અસંખ્ય બિંદુઓ, પણ રેખા દોરવા માટે તમારે 2 જ બિંદુ ઇનફ છે. મિનિમમ તમને 2 બિંદુ બની જાય તો 2 બિંદુ પરથી તમે રેખા ડ્રો કરી શકો છો, રેખા દોરી શકો છો. તો એ 2 બિંદુ જ મતલબ શોધીશું આપણે. તો શું કરવાનું, સૌપ્રથમ x ની બદલે 0 મૂકી દો, x ની બદલે 0 મૂકી દો. તો x ની બદલે 0 મૂકશો અહીંયા આગળ તો y બરાબર શું મળશે, y બરાબર શું મળશે આપણને 0 થઈ જાય પદ, અને આ 4 એકલું રહેશે એટલે 4. હવે ઉલટું કરો, મતલબ y ને 0 કરો, મતલબ y ને 0 મૂકો. તો y ને 0 મૂકીશું તો આપણને x શું મળશે તો કે સિમ્પલ આ બાજુ આવી જાય, રાઈટ. એટલે તમે સાઈડમાં રફ વર્ક કરશો ને તો તમને આઈડિયા આવી જશે. હાલાકી એવું જરૂરી નથી કે ભાઈ 0 મતલબ એક 0 પોઈન્ટ લેવાના. આ તો સ્ટાન્ડર્ડ ટેકનિક છે, એટલે તમને સમજાવું છું. માન લો હવે હું y0 લઉં તો તમને મતલબ સમીકરણની અંદર શું પડે, 0 બરાબર 6x plus 4, તો 6x બરાબર -4,
તો x બરાબર -4/6, બેઝિકલી x બરાબર -4/6 ની તહત આપણે તો એવું બોલી શકાય 2/3 એટલે કરીબ તમે એવું સમજી શકો 0.6 ની આસપાસ છે, રાઈટ? 0.6 ની આસપાસ એ શું છે એ સમજીએ હમણાં. મતલબ -2/3. સર હવે એને ડ્રો કરો, મતલબ ડ્રો કેવી રીતે કરવાનું સમજાવો. જો સિમ્પલ, સૌપ્રથમ બે આ સ્ટાન્ડર્ડ ટેકનિક છે, યાદ રાખવાનું આ રીતે જ હંમેશા આલેખ દોરવાનો. આલેખ દોરવાની વાત આવે એટલે હંમેશા અક્ષ પહેલા ડ્રો કરી લેવાની. સૌપ્રથમ આને x અક્ષ કહેવાય, ઓબ્વિયસ છે, અને y અક્ષ કહેવાય. બંનેનું જે છેદન બિંદુ હોય, મતલબ ઉગમ બિંદુ એને કહીએ છીએ આપણે. હવે જો તમને x માં કઈ વેલ્યુની જરૂર છે તો કે 0 -2/3, એટલે એવું જ એક કરીશું આપણે, મતલબ બંને સાઈડ વેલ્યુઝ લખીશું. માન લો કે ભાઈ આ 1 છે અને આ 2 છે, આ -1 ને -2 લખી દઈએ કે ભાઈ ધનમાં 1 અને 2, -1 ને -2, સિમ્પલ છે. આ x ડેશ છે, રાઈટ? એટલે -x અક્ષ બી કહેવાય અથવા x ડેશ તમે જે કહો. અને y માં તમારે 4 સુધી જવાનું છે, મતલબ ધનમાં 4 સુધી. તો જો 0 0 1 2 3 4, એટલે એવું કંઈક કરી દઈએ, 1 2 3 અને 4. નીચે ખાલી રેન્ડમલી બતાવી દેવાનું. હાલાકી આપણે જાણીએ છીએ કે આપણે એનો કંઈ ઉપયોગ નથી ફિલહાલ, અત્યારે કોઈ ઉપયોગ નથી, પણ તોય ડ્રો કરી લેવું સારું. અને y ડેશ કહી શકાય આપણાથી. અચ્છા સમજો, સૌ પ્રથમ બિંદુ, પહેલો બિંદુ કેવી રીતે વંચાય? x માં 0 y માં 4, x માં 0 y માં 4. તો x નો 0 એટલે આ જ કહેવાય, અને y નો 4 એટલે આ પોઈન્ટ કહેવાય. તો મતલબ 0 અને 4 એટલે આ પોઈન્ટ તમને મળશે. આ પોઈન્ટને પ્રેમથી શું કહેવામાં આવે? 0, 4. x યામ 0, y યામ 4, સિમ્પલ. બીજો યામ શું છે તો કે y યામ 0 છે અને x યામ -2/3 છે. આ -2/3 સર ક્યાં આગળ મળે? તો -2/3 અહીં કે એકી જગ્યા ના હોય, એ રેન્ડમલી તમારે મતલબ ગેસ કરવું પડે કે ભાઈ -2/3 એટલે કેલ્ક્યુલેટરમાં તમે જોશો ને તો -0.6666 એવું કંઈક મળશે. તો 0.5 ની સેલ ઉપર પણ માઇનસમાં, એટલે માન લો કે અહીં કંઈક છે, માન લો આ છે -2/3. તો એ -2/3 મતલબ x માં -2/3 અને y નો 0, y નો 0 એટલે આ લાઈન કહેવાય. એટલે આ પોઈન્ટ મળશે આપણને, રાઈટ? બે બિંદુ મળી ગયા. હવે એ બે બિંદુમાંથી પસાર થતી સીધી રેખા પ્લોટ કરી દેવાની. એ જે તે રેખા મળે એ જ આ સમીકરણ દર્શાવે છે. મતલબ આ બંનેને જોડતી એક રેખા ડ્રો કરી દઈએ, રાઈટ? લાઈક ધીસ. આમ ઉપર બી દર્શાવી શકો છો તમે, રાઈટ? એકદમ સિમ્પલ વસ્તુ છે, એકદમ ઈઝી રીતે તમને માહિતી મળી શકે છે, રાઈટ? હવે હંમેશા મતલબ મેં તમને જ્યારે ક્લેરિફાઈ કર્યું જનરલ સમીકરણ, મતલબ સામાન્ય સમીકરણ જ્યારે શીખવાડ્યું તમને, ત્યારે મેં બે વસ્તુની વાતો કરી હતી, રાઈટ? એ કઈ બે વસ્તુ હતી? ઢાળ અને અંતઃખંડ. તો કોઈ પૂછે સર આનો ઢાળ શું થાય અને આનો y અક્ષ પરનો અંતઃખંડ કેટલો થાય? y અક્ષ પરનો અંતઃખંડ કેટલો થાય? તો સર એની માટે શું કરવું જોઈએ? કંઈ નહીં, તમને સ્ટાન્ડર્ડ સમીકરણ ખબર હોવું જોઈએ. સ્ટાન્ડર્ડ એટલે મતલબ જનરલ સમીકરણ. એનું જનરલ સમીકરણ તમને યાદ છે કે ભાઈ y બરાબર mx વત્તા c. અહીં આગળ તમને શું આપેલું છે સમીકરણ? y બરાબર 6x પ્લસ 4. બસ સરખાવી દેવાનું, x નો સહગુણક હોય, એને m મતલબ ઢાળ કહેવાય. તો x નો સહગુણક કોણ છે? 6. તો ઢાળ થશે 6. અને જે એકલી ટર્મ બાકી રહી, મતલબ એકલું પદ જે બાકી રહ્યું એને c કહેવામાં આવે. તો c બરાબર શું મળશે તમને? 4. એઝ સિમ્પલ એઝ ધેટ, રાઈટ? નોર્મલી આવી રેખા હોય ને, હાલાકી ગણિતની અંદર મેં જેમ તમને પહેલા મેન્શન કર્યું, ભાઈ ડિટેલમાં બધી ફોર્મ્યુલા છે. ઢાળ શોધવું હોય ને, બે બિંદુમાંથી પસાર થતો મતલબ રેખા હોય એનો ઢાળ શોધવો હોય તો બી આસાનીથી શોધી શકાય. એની ટેકનિક છે, રાઈટ? એ ઢાળ શોધવાની અલગ અલગ ટેકનિક કેવી છે તો હું તમને એ વસ્તુ શીખવાડી દઉં છું, રાઈટ? ફ્યુચરમાં ક્યારેક કામ લાગે, ક્યારેક. રેખાનો ઢાળ શોધવો હોય, હાલાકી ઘણી બધી ટેકનિક છે, મતલબ 3 ટેકનિક તો છે જ, પણ હું તમને 2 જ ટેકનિક શીખવાડીશ.
સૌપ્રથમ પહેલી ટેકનિક છે. પહેલી ટેકનિક શું તો કે ઢાળ એટલે એમ શોધવું હોય ને તો એ ડાયરેક્ટલી મળી જાય તમને. જો તમને બે બિંદુ ખબર હોય, રેખા પરના બે બિંદુ ખબર હોય, જેમ આપણને ખબર છે કે બે રેખા પરના બે બિંદુ ખબર છે આપણને, તો એ બે બિંદુ પરથી કેવી રીતે શોધી શકાય? કાંઈ નહીં, y2 minus y1 upon x2 minus x1. સર આ શું છે? બેઝિકલી બે બિંદુ હોય ને, મતલબ સૌપ્રથમ બિંદુ હોય, માન લો એને x1 y1 કહીએ, હંમેશા એવું જ હોય, x યામ y યામ. અને બીજો જે બિંદુ આવ્યો જેને આપણે અહીંયા આગળ આનો યામ લખવા હોય તો કેવી રીતે લખી શકશો? આનો x યામ -2/3 છે અને y યામ 0 છે, એટલે આને સરખાવવાનું તમારે x2 y2 સાથે, રાઈટ? તો એ બંનેની વેલ્યુ મૂકશો તમને તો આન્સર 6 જ મળશે. ચેક કરી લેજો. y2 એટલે કે 0 માઇનસ y1 એટલે કે 4, 0 - 4 ભાગ્યા x2 - x1 -2/3 - 0. સોલ્વ કરશો આન્સર 6 જ મળશે, રાઈટ? સ્ટાન્ડર્ડ ટેકનિક છે. આ પહેલી ફોર્મ્યુલા છે. બીજી ફોર્મ્યુલા શું કે m બરાબર tan થીટા, રાઈટ? આમાં ક્લેરિફાઈ કરી દો તમને, એટલે ફ્યુચરમાં તકલીફ ના પડે. આ y2 y1 એટલે શું? તમારી પાસે બે બિંદુ હોવા જોઈએ. પહેલા બિંદુને x1 y1 કહેવાનું અને બીજા બિંદુને x2 y2 કહેવાનું, રાઈટ? એવું જરૂરી નથી કે ભાઈ આને જ પહેલું બિંદુ કહીએ, આને બી પહેલું બિંદુ કહી શકાય. ટૂંકમાં બે બિંદુમાંથી એક બિંદુને x1 y1, બીજા બિંદુને x2 y2 કહેવાનું. તો સિમ્પલ ટેકનિકથી તમને આન્સર ડાયરેક્ટલી મળી જશે. ઢાળનો આન્સર ડાયરેક્ટ મળી જશે. નોર્મલી આપણે આ વસ્તુ બહુ ઓછી વાપરતા હોઈએ છીએ. ફર્સ્ટ ફોર્મ્યુલા આપણે બહુ ઓછી વાપરતા હોઈએ છીએ. આપણે જે ફોર્મ્યુલા વાપરીએ છીએ ને એ tan થીટા છે. m બરાબર tan થીટા. જ્યાં થીટા શું છે? મતલબ થીટા ઓબ્વિયસલી ખૂણો છે. જ્યાં થીટા બરાબર રેખાનો ધન x અક્ષ સાથેનો ખૂણો છે. એ તમને હું પર્ટિક્યુલર એક્ઝામ્પલ લઈશ એટલે તમને ક્લેરિટી આપીશ. અત્યારે ફિલહાલ એ વસ્તુ મારે સમજાવી અઘરી છે. હાલાકી હું અહીંયા આગળ સમજાવી શકું છું, પણ એ બહુ બધું મેક્સ ભેગું થઈ જશે, રાઈટ? અને તમને ખબર હોય કે ભાઈ tan થીટા એટલે શું? હું જે વાતો કરું છું ને એ આ ખૂણો છે. આ જે ખૂણો હોય ને એને થીટા કહેવામાં આવે, પણ કન્ફ્યુઝ થઈ જશો એટલે હમણાં એ વસ્તુ શીખવાની જરૂર નથી તમારે. ફિલહાલ હું તમને એક સ્પેશિયલ એક્ઝામ્પલ લઈશ ને એટલે તમને ક્લિયર કરાવતો જઈશ. હજુ મેં બેઝિક વસ્તુ ચાલી રહી છે, રાઈટ? આપણે નોર્મલી આ વસ્તુનો વધારે ઉપયોગ કરીશું. m બરાબર tan થીટા, જ્યાં થીટા એટલે શું? ખૂણો. કોનો? મતલબ જે તે રેખા હોય એનો. કોની સાથે? તો કે ધન x અક્ષ સાથે. મતલબ આ ધન x હોય ને એની સાથેનો જ ખૂણો લેવાનો. આ સાઈડના ખૂણાથી કોઈ મતલબ નથી મને. આ x ડેશ સાથેના ખૂણાથી મારે કોઈ મતલબ નથી. ધ્યાન રાખવાનું એ વસ્તુનું. ત્રીજી ફોર્મ્યુલા છે, મતલબ ત્રીજી ફોર્મ્યુલા પણ છે, એ તમને ફિલહાલ કહી દઉં છું, રાઈટ? ઢાળને છે ને dy/dx પણ કહેવાય. dy/dx ક્યારે જોયું તો? યાદ કરો, સ્ક્રીન પોઝ કરો, રાઈટ? હવે પ્લે કરો. m બરાબર dy/dx. dy/dx એટલે શું? તો કે y નું વિકલન x ને સાપેક્ષે. y નું વિકલન કરો મતલબ dy/dx એટલે વિકલન કરો ને, પ્રથમ વિકલન તમને ઢાળ આપે. યાદ કરો, મેં તમને એ વખતે બી કીધું હતું. એટલે રીતે પણ શોધી શકાય છે. ફિલહાલ આપણે આ ફોર્મ્યુલા વધારે યુઝ કરીશું. કદાચ આનાથી મેર ના પડે તો સેકન્ડ ફોર્મ્યુલા વાપરીશું અને લાસ્ટમાં આને ફોકસ કરીશું. હાલાકી તમે જોઈ શકો છો ડાયરેક્ટલી કે સર આ ફોર્મ્યુલા મને ઇઝી લાગે. તમને જે ઇઝી લાગે એ પ્રમાણે નોર્મલ મેં તમને નોર્મલ વે કીધો છે. તમારે શું પરખવાનું છે? મતલબ જે તે સમીકરણ હોય એની અંદર આપણે ઓળખવાનું શું હોય એ તમને સમજાવું છું, રાઈટ? નોર્મલી તમે ગ્રાફ જુઓ ને, આલેખ જુઓ, એની પછી ડાયરેક્ટલી તમને અંતઃખંડ તો ડાયરેક્ટલી મળી જાય. અંતઃખંડ તો તમે ડાયરેક્ટલી શોધી શકો છો. સરખાવવાની પણ જરૂર ના પડે, રાઈટ? કેવી રીતે? મેં તમને શું કીધું? અંતઃખંડ એટલે શું? y અક્ષ પરનો અંતઃખંડ. એટલે તમારી જે તે રેખા હોય એ y અક્ષને કાપતી હશે તો એ કેટલા અંતરે કાપે છે એ શોધી લેવાનું. દેખો આ રેખા છે, આપણે જે રેખા ડ્રો કરી એ y અક્ષને કેટલા અંતરે કાપે છે? તો જો આટલા અંતરે. y અક્ષને ધનમાં કાપે છે 4. y બરાબર 4 હોય ને એટલો એનો અંતઃખંડ હોવો જોઈએ. છે જ, અંતઃખંડનો 4 છે. એ સરખાવીને લાવ્યા હતા આપણે. અહીં ડાયરેક્ટ જોઈને બી લાવી શકીએ છીએ. ઢાળ પણ જોઈને લાવી શકાય, પણ એની માટે આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. તો ફિલહાલ આપ આટલી વસ્તુ લખી લો, રાઈટ? સૌપ્રથમ શું લખશો આપ? સૌપ્રથમ આ ઢાળ શોધવાની ટેકનિકો લખી દેજો. ત્યારબાદ આ ઉદાહરણ શરૂ કરજો.
હા, આકાર તો ગમે તેવો હોઈ શકે, રાઈટ. આ તો રેન્ડમલી શેપ ડ્રો કરેલા છે. નોર્મલી હું આવું પણ ડ્રો કરતો નથી. આ તો તમને ક્લેરિટી આવે કારણ કે તમે પહેલી વાર ભણી રહ્યા છો, તો રેખા કોને કેવી એ મારે ક્લિયર કરાવતું, એટલા માટે મેં રેન્ડમલી જે ફેમસ આકારો છે એ તમને અહીંયા આગળ દોરીને બતાવી દીધા છે, રાઈટ. તો સૌપ્રથમ આ, ત્યારબાદ ઢાળ શોધવાની ટેકનિકો, અને ત્યારબાદ આ ઉદાહરણ, રાઈટ. ફટાફટ સ્ટાર્ટ કરો. ઓકે, તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. નોર્મલી એવું હોય કે મતલબ તમે ડાયરેક્ટલી કમ્પેરિઝન કરો ને, સરખામણી કરો, એટલે તમે એવું જોવા જાઓ કે સરે જે સ્ટાન્ડર્ડ સ્વરૂપ કીધું છે એવું હોવું જોઈએ. એવું ક્યારેક હોય બી ખરું અને ક્યારેક ના બી હોય. એટલે તમારે એ વસ્તુને એટલે જ લોજિક લેવલ ડેવલપ કરવાનું. એટલે લોજિક લેવલ કેવી રીતે વધારે ને વધારે सम्स કરવાથી એ લોજિક લેવલ વધતું હોય છે નોર્મલી. તો દાખલા તરીકે સપોઝ માન લો કે તમને આવું કંઈક ઉદાહરણ આપ્યું. હું નોર્મલી પ્રયત્ન કરીશ કે તમને રેખાની બાબતે દરેક વસ્તુ ક્લિયર થઈ જાય. હા, લેક્ચર લાંબો થશે, કદાચ કલાકની ઉપર બી નીકળી જાય, પણ ક્લેરિટી આવી આવશ્યક છે. એટલા માટે તમને એકદમ ધીરે ધીરે અને પરફેક્ટ વસ્તુઓ મતલબ દરેક વેરાયટીઝને તમે સમજાવવાનો પ્રયત્ન કરું છું. બી કેરફુલ. y બરાબર 2x આપ્યું હોય તો તમને એવું કહેશે y બરાબર 2x સમીકરણનો આલેખ દોરીને બતાવો એમ. તો અચ્છા, તો સૌપ્રથમ અગેન પબ્લિક કન્ફ્યુઝ થઈ જાય. સૌપ્રથમ આપણે મતલબ તમે એક જ એક્ઝામ્પલ જોયો હોય અને બીજો જ એક્ઝામ્પલ આવો મૂકી દો તો તમે કદાચ કન્ફ્યુઝ થઈ જાઓ, પણ એવું થવાની જરૂર નથી. સૌપ્રથમ શું કરવાનું, હંમેશા જે તે સમીકરણ આપ્યું હોય તો મગજની અંદર તમને એક વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ કે ભાઈ આ આલેખ આપણને કયો આકાર આપશે, મતલબ શેનો આલેખ છે એવું સમજવાનું તમારે. તો સૌપ્રથમ ઘાત ચેક કરી લેવાની. અહીંયા આગળ ચલ કોણ છે, તો કે y અને x ચલ છે. બંને ચલોની ઘાત 1 છે, એટલે કન્ફર્મ મને રેખા મળશે, લાઈન મળશે, મને કન્ફર્મ છે. તો ડાયરેક્ટલી કરી શકાય. કેવી રીતે ડાયરેક્ટલી કરી શકાય? જો મતલબ નોર્મલ આ રીતે જ કરવાનું તમારે કરવું હોય તો, રાઈટ. એકદમ સિમ્પલ. ક્યાં કરना? સિર્ફ x અને y. સૌપ્રથમ x ને 0 મૂકો, ત્યારબાદ y ને 0 મૂકો, અને y અને x ની વેલ્યુ શોધી લો. મતલબ x 0 મૂકીએ તો તમને y શું મળે? જો ધ્યાનથી x 0 મૂકશો તો તમને y શું મળશે? 0. અરે રે, આ તો બાત ખતમ સર. તો હું અગેન 0 મૂકીશ તો પેલો 0 મળશે. એટલે અહીં તો આપણને એક જ બિંદુ મળ્યો. સર બીજું બિંદુ કીધે કોઈ બીજી વેલ્યુ મૂકી દો રે, કોઈ બીજી વેલ્યુ મૂકી દો. માન લો કે સપોઝ મેં x ની વેલ્યુ 1 મૂકી, x ની વેલ્યુ 1 મૂકું તો y ની શું મળે? 2 એકા 2, એટલે 2 મળશે ભાઈ, રાઈટ. તો બે બિંદુ મળી ગયા ભાઈ, બે બિંદુ ઇનફ છે. રેખા મળવામાં આપણને ખબર છે. અગેન દેખો y x y ડેશ x ડેશ અને ઉગમ બિંદુ. સૌપ્રથમ આ રીતે પ્લોટ કરીને રેડી રાખવાનું. જોઈ લેવાની લિમિટ્સ ક્યાં સુધી છે. x માં વેલ્યુ ક્યાં સુધી છે? 1 સુધી છે, એટલે બહુ ખાસ છે નહીં. અને 2 સુધી છે, એટલે દરેકમાં બે ડ્રો કરી લઈએ આપણે. નેટ 1 2 1 2 1 ને 2 લખતો નથી, તમે પરખી શકો છો, મતલબ સમજી શકો છો. સૌપ્રથમ પહેલો બિંદુ જુઓ, x0 અને y0 બંને 0. અરે x0 0 y0 બે તો ઉગમ બિંદુ જ કહેવાય ખુદ. એટલે આ એક પહેલો બિંદુ. બીજો બિંદુ x1 અને y2. ઓકે ભાઈ, x1 બે અને 1 કહેવાય, રાઈટ. ચલો હું લખી દઉં છું તમારા માટે, પાછું તમે કન્ફ્યુઝન ક્રિએટ ના થાય એટલા માટે. x1 અને y2. સર x1 તો આવી રહ્યો અને y2 આવી રહ્યો, એટલે શું કરવાનું? બંનેની લાઈનો ભેગી કરવાની. મતલબ આ y2 ની લાઈન છે અને આ x1 ની લાઈન છે, એટલે બંને ભેગા ક્યાં થાય? અહીં કંઈક થાય. એટલે આ બિંદુના યામ કેવી રીતે આપી શકાય? x માં 1 છે, y માં 2 છે, એટલે આ જ પેલો બિંદુ છે, રાઈટ. તમે લખી શકો આનું નામ 1, 2. તો હવે શું કરવાનું? કાંઈ નહીં સર, સિમ્પલ છે સર, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ. શું કરવાનું? બંનેને જોડતી રેખા પસાર કરી દેવાની ભાઈ. બંને બિંદુમાંથી પસાર થતી એક રેખા. તો મતલબ માન લો આવું કંઈક થાય. નોર્મલી જે તે સમીકરણ ડ્રો કરો ને, મતલબ જે તે આલેખ ડ્રો કરો ને, એની જોડે એનું સમીકરણ લખી દેવાનું. મતલબ આ રેખા હતી, એનું રેખાનું સમીકરણ શું હતું? આ y બરાબર 2x મતલબ 2x, y બરાબર 2x આ રેખાનું સમીકરણ હતું, રાઈટ. હા, થોડી ઉપર નીચે થઈ ગઈ, પણ સ્ટીલ તમારે સ્ટ્રેટ લાઈન મતલબ સ્કેલની મદદથી ડ્રો કરવાનું. સિમ્પલ છે. બે વસ્તુ લખવાની હંમેશા, બે વસ્તુ હંમેશા લખતા આવડવું જોઈએ. શું? સર એનો ઢાળ શું થાય? અને y અક્ષ પરનો અંતઃખંડ, હું ખાલી અંતઃખંડ લખું છું, તમારે બધું લખવાનું. y અક્ષ પરનો અંતઃખંડ એટલે ઢાળ m બરાબર, ભાઈ એનો ઢાળ કેવી રીતે શોધી શકાય?
તફાવત શોધી લખાય. એટલે તમે શોધશો ને તમને આન્સર 2 મળશે. સર શોધવાની કઈ જરૂર છે સર? સરખામણી ના કરી શકે? હા, એ રીતે સરખામણી કરી શકો. એટલે ધીરે ધીરે ગ્રીપ આવી જોઈએ તમને. શું કરવાનું? તમને સમીકરણ શું આપ્યું છે? y બરાબર 2x અને સરખામણી કરવાની સ્ટાન્ડર્ડ સમીકરણ જોડે. y બરાબર mx વત્તા c જોડે. રાઈટ? એટલે x નો જે સહગુણક હોય એને એમ કહેવાય x નો સહગુણક 2 છે. એટલે ભાઈ આલેખનો ઢાળ જે તે રેખા છે એનો ઢાળ 2 મળશે કન્ફર્મ. અંતઃખંડ એટલે બાકીની વસ્તુ. તો કે આની જોડે બીજું કશું છે જ નહીં સર. કશું ના હોય એટલે શું નહીં કહેવાય? તો c ની વેલ્યુ કેટલી મળશે તમને? 0. અને દેખાય જ છે ને આલેખ પરથી બી જોઈ શકો કે ભાઈ આ લાઈન છે એ y અક્ષને એકી જગ્યાએ કાપતી નહીં. ઇનફેક્ટ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે 0 માંથી પસાર થાય છે. એટલે y ની મૂલ્ય y ના કયા મૂલ્યમાંથી પસાર થાય છે? 0 માંથી. એટલા માટે એને 0 c = 0 કહેવામાં આવે. સિમ્પલ છે, બહુ કઈ मतलब ढासू ट्विस्ट नहीं. राइट? चलिए अब और एक चीज, छोटी सी चीज सिखा दूंगा इसके अंदर कि कैसे काम करना है आपको. राइट? એટલે બે વેરાયટી કરી દીધી. બેઝિકલી આ જે રેખા હોય ને એ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાઓ છે. અલગ અલગ વેરાયટીઝ જોઈ શકીએ છીએ આપણે. ચલો ચેક કરીશું. બીજા એક્ઝામ્પલ્સ બી જોઈએ છે. સૌપ્રથમ આપ આ બી લખી દો. અચ્છા, હવે તમને હું નોર્મલ જજમેન્ટ લેતા શીખવાડીશ કે ભાઈ આવા પ્રકારની લાઈન હોય તેની માટે ઢાળ કેવો થશે, મતલબ ધન થાય કે ઋણ થાય કે શૂન્ય થાય. અને બીજું કે અંતઃખંડ છે અંતઃખંડ એ બી ધન થાય, ઋણ થાય, શૂન્ય થાય કે શું થાય એની વિશે માહિતી મેળવી શકીએ. રાઈટ? તો માન લો કે સપોઝ તમને કોઈ રેખા હોય આવી કંઈક આપેલી હોય. રાઈટ? હવે સ્ટાન્ડર્ડ સમજથી તમને વાકેફ કરીશ. રાઈટ? માન લો કે ભાઈ x અક્ષ y અક્ષ અને તમને જે રેખા આપી છે ને એ કંઈક આવી કંઈક છે. માન લો આવી કંઈક આ રેખા છે. તો આ રેખા માટે બીજું કશું ડેટા આપ્યો નથી, કઈ જ ડેટા આપ્યો નથી. તમારે પેલું એવું કહેવાનું કે ભાઈ આ રેખાનો m શું અને c શું, મતલબ ધન, ઋણ કે શૂન્ય. રાઈટ? તો એ સર કેવી રીતે જજમેન્ટ લેવાનું? તો હા, એની માટે તમને કદાચ c વિશે ખબર પડી ગઈ હશે. તમે જોઈ શકો છો કે ભાઈ આ રેખા જે છે એ y અક્ષને નીચે કાપે છે, મતલબ y ની ઋણ મૂલ્યમાં કાપે છે. એટલે c ની વેલ્યુ તો ઋણ જ આવશે, c નેગેટિવ આવશે. રાઈટ? કદાચ થોડીક વસ્તુ ક્લિયર થઈ હશે. પણ m ની વિશે કેવી રીતે જજમેન્ટ લેવાનું સર? તો યાદ કરો, મેં તમને 3 વસ્તુ ઇનફેક્ટ શીખવાડી હતી. કીધું હતું કે બે બિંદુ આપેલા હોય તો y આમનો તફાવત ના છેદમાં x આમનો તફાવત, તો તમને ઢાળ મળી જાય. ત્યારબાદ આપણે એવું શીખ્યા હતા m બરાબર tan થીટા, જ્યાં થીટા શું છે? x અક્ષ, ધન x અક્ષ સાથેનો ખૂણો. અને ત્રીજી ટેકનિક શું હતી? તો કે ડાયરેક્ટલી તમે વિકલનથી કરી શકો છો. સર આમાંથી તો સારું એકી વપરાયું છે નહીં, કારણ કે મારી પાસે ના બે બિંદુ છે ના એનું સમીકરણ છે જેથી કરીને હું વિકલન કરી શકું, ના સરખાવી શકું છું, ના મારી પાસે થીટા છે. પણ મેં તમને વેલ્યુ શોધવાની નથી કીધી, મેં તમને ખાલી જજમેન્ટ લેવાનું કીધું છે કે આ ધન મળશે કે ઋણ મળશે. તો એની માટે શું કરવું છે? તો કે તમારે એક વસ્તુ યાદ કરવાની. m બરાબર આપણે tan થીટા કહીએ છીએ ને, લોજિક સમજો. m બરાબર tan થીટા આપણે નોર્મલી કહીએ છીએ. જ્યાં થીટા શું છે? એ ખૂણો છે, રેખાનો ખૂણો ધન x અક્ષ સાથે. ધ્યાનથી જુઓ, આ રેખા છે અને આ ધન x અક્ષ છે, એની સાથે ખૂણો કેટલો બનાવે છે? વિષમઘડી દિશામાં. બેઝિકલી વિષમઘડી દિશામાં આપણે ખૂણા માપતા હોઈએ છીએ. એ બી તમને ખબર છે, 4 ચરણોનું સામાન્ય જ્ઞાન આપી દઉં ને, 0, 90, 180, 270, 360. રાઈટ? એ વિડીયો હજુ ના જોયો હોય તો જોઈ લેજો. અને હજુ સુધી ચેનલને ચેનલ નીચે પેલું સબસ્ક્રાઈબરનું બટન હોય ને એ ક્લિક કરી દેવાનું, જેથી કરીને તમને ડાયરેક્ટલી નોટિફિકેશન મળી જાય. એટલે હું જ્યારે વિડીયો બનાવું તમને ડાયરેક્ટલી નોટિફાઈ થઈ જાય. આ વિડીયોની અંદર 11th અને 12th ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બધાના વિડીયોઝ પબ્લિશ થતા હશે. રાઈટ? કારણ કે ફિઝિક્સ ભણાવું છું એટલા માટે. અને દરેક મીડિયમમાં, બંને મીડિયમમાં અને દરેક સ્ટાન્ડર્ડને ભણાવું છું. તો થશે કેવું કે હું એટલે નોર્મલી પ્લેલિસ્ટ બનાવીને રાખું છું. એટલે તમારે જે તે પ્લેલિસ્ટ હોય એ જ વસ્તુ જોવાની તમારે. રાઈટ? અને બીજું, હા, ઇન કેસ કે મતલબ તમને ઇંગ્લિશમાં થોડુંક મતલબ ઇંગ્લિશના વિડીયોઝથી તમને આઈડિયા આવી જતો હોય તો એ તમે જોઈને તમે સમજી શકો છો થોડું. રાઈટ? નોર્મલી કેવું હોય કે બંને ચેપ્ટર્સ સેમ નહીં હોય. રાઈટ? કદાચ ઇંગ્લિશમાં હું ફર્સ્ટ ચેપ્ટર બનાવતો હોઈશ ને તો હું ગુજરાતીમાં થર્ડ કે એવું કંઈક ચેપ્ટર બનાવતો હોઈશ. રાઈટ? એટલે જોતા રહેજો. એટલે તમારે ખાસ કરીને આ ચેનલની અંદર સ્પેસિફિકલી તમે જે તે ધોરણમાં હો એ ધોરણનું મતલબ સ્પેસિફિકલી ટોપિક વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલો હશે. એઝ ઇફ તમે આ વિડીયો જોશો ને તો આખા વિડીયો બધા જ મેં બેઝિક મેથેમેટિક્સ યુઝ ઇન ફિઝિક્સ એવું એક પ્લેલિસ્ટ છે, એ પ્લેલિસ્ટની અંદર નાખેલું છે. અને આ વિડીયો નંબર 5 છે, જેમ મેં તમને
ઓલરેડી મેન્શન કર્યું, ઓલરેડી 4 વિડીયોઝ પબ્લિશ થઈ ગયા છે. તો m બરાબર tan થીટા. અહીં ધ્યાનથી જોશો, તમને મેં એ વખતે મતલબ એ વખતે શીખવાડ્યું હતું. પહેલા તમે એવું જજમેન્ટ લો કે આ થીટા કેવો છે, 90 કરતાં ઓછો છે કે મોટો છે. રાઈટ, ઈઝી છે સર. આ ઓબ્વિયસલી સર 90 કરતાં નાનો છે. રાઈટ, એટલે જો 90 કરતાં નાનો ખૂણો હોય તો એ કયું ચરણ થાય? પ્રથમ ચરણ. યાદ કરો 0 90 મતલબ 0 થી 90 ની વચ્ચે ખૂણો છે ને, 0 થી 90 વચ્ચે ખૂણો છે, એટલે આ પ્રથમ ચરણ થયું. પ્રથમ ચરણની અંદર tan થીટા કેવો છે, ધન છે કે ઋણ? તો તમને ખબર છે સર, પહેલા ચરણની અંદર તો આપણે કહીએ છે ઓલ એસ ટી સી. ધ્યાનથી લેક્ચર સમજવો પડશે તમારે. ફરી એકવાર રિપીટ કરું છું. થીટા જોવાનો. થીટા કેટલો છે તો કે 90 કરતાં ઓછો. 90 કરતાં ઓછો એટલે કયું ચરણ? પ્રથમ ચરણ. પ્રથમ ચરણની અંદર આપેલો વિધેય મતલબ tan થીટા કેવો છે તો કે અહીં તો આપણે બોલીએ છીએ ઓલ એટલે બધા જ ધન હોય. sin cos tan sec cosec cot દરેક ધન હોય. તો સિમ્પલ tan પણ ધન જ હશે, તો ડાયરેક્ટલી આન્સર મળી ગયો તમને કે ભાઈ m બરાબર ધન જ આવશે. મારે ધન કે ઋણ એવું જોઈએ છે, તો ભાઈ આનો ઢાળ ધન હશે. અત્યારે ફિલહાલ આટલું જજમેન્ટ લેતા શીખવાનું છે તમારે. ઈઝી છે, ડાયરેક્ટલી પરખી શકો એમ છો ભાઈ તમે. રાઈટ, બીજી એક ટેકનિક બી શીખવાડું તમને. રાઈટ, અમુક વાર એવું થશે કે x અક્ષ સાથે ખૂણો નહીં બનાવે અને તે છતાંય તમારે કંઈક ડીલ કરવું પડશે. દાખલા તરીકે સપોઝ માન લો આ એક પહેલો આલેખ છે એવું માન લેજો. હવે બીજો કોઈ આલેખ લઈ લો. આવા જ કંઈક પ્રકારનો લો એટલે તમને થોડી ક્લેરિટી આવે. રાઈટ, x અક્ષ y અક્ષ ને આ શૂન્ય ઉગમ બિંદુ કહેવાય ભાઈ. નોર્મલી આ ટેકનિકથી જ કામ કરવાનું. હવે માન લો કે તમને એવું કહું કે તમને જે તે આલેખ આપું છું એ આવો કંઈક આપું છું, મતલબ રેખા બી આપું છું. અને કે હું તમને એક પૂછું છું ભાઈ m શું અને c શું? તમે કોન્ફિડન્ટલી c વિશે તો બોલી જશો સર દેખાય છે સર કે ભાઈ c ઉપરની તરફ મતલબ y અક્ષ પર આ રેખા કાપે છે એ ઉપરની તરફ કાપે છે એટલે ધન જ આવશે સર, કારણ કે ઉપર y ધન હોય ને, નીચે y ઋણ હોય એટલા માટે. એટલે સર અહીં તો દેખાય છે કે c બરાબર મતલબ c ની વેલ્યુ જે છે એ 0 કરતાં વધારે મતલબ પોઝિટિવ છે. પણ સર m કેવી રીતે શોધવાનું? કારણ કે સર આ તો કોઈ ખૂણો બનાવતું જ નથી. અરે બનાવે છે, અહીં જોશો તો બી ખ્યાલ આવે. અને નોર્મલી તમને એટલે જ ટેકનિકલી મતલબ એ જ સોરી એટલે જ તમને ટેકનિક સમજાવવાની છે મારે કે હવે કંઈ આડી આવડી લાઈન ડ્રો કરી દે લોકો, રાઈટ, અને એમાંય આ લાઈનનો નીચલો ભાગ અહીં ના બતાવે તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ. તો શું કરવું છે? જે તે લાઈન હોય ને, જે તે લાઈન એના કોઈ પણ બિંદુએ લાઈન પર મતલબ રેખા પર કેટલા બિંદુઓ હોઈ શકે? અનંત. રેખા બને મિનિમમ 2 બિંદુથી. વાસ્તવિક પ્રમાણે એની અંદર બિંદુઓ હોય કેટલા? અનંત બિંદુઓ હોય. એ અનંત બિંદુ પૈકી તમે કોઈ બી એક બિંદુ પરથી તમને જે સહેલાઈ લાગે ને એ બિંદુ આગળ એક આડી રેખા ડ્રો કરી દેવાની, મતલબ આડી રેખા દોરી દેવાની. માન લો એક સપોઝ રેન્ડમલી આ પોઈન્ટ લઉં છું, તો આ પોઈન્ટ ઉપર એક આડી રેખા ડ્રો કરો. આડી રેખા ડ્રો કરી. હવે આડી રેખા સર કેમ ડ્રો કરવાની? તો તમને ખબર પડે કે ભાઈ આ x અક્ષ છે, x અક્ષ દેખાય છે, x અક્ષ પણ ડાયરેક્ટલી ખૂણો જોઈ લેવાનો. આ ખૂણો જોવાનો, આ સાઈડનો. કેમ સર આ સાઈડનો જોવાનો? કારણ કે મારે ધન x થી જ મતલબ છે. તો આ ધન x સાથે ખૂણો કેટલો બનાવશે? થીટા. તો એ થીટા 90 કરતાં વધારે છે કે ઓછો છે? જો ઓછો છે એટલે પ્રથમ ચરણ એટલે tan થીટા કેવું? tan થીટા ધન મળશે. એટલે આ કિસ્સામાં પણ ધન મળશે. એકદમ સિમ્પલ છે, સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર મળી જાય એવું છે ભાઈ. રાઈટ, એટલે આવી રીતે બી કરી શકો છો. શું કરવાનું? કોઈ બી રેખા હોય એના કોઈ બી બિંદુ એક આડી રેખા ડ્રો કરી દેવાની. એ શું દર્શાવે છે? એવું દર્શાવે છે x અક્ષ દર્શાવે છે. એમાં ધન x સાથેનો ખૂણો જોઈ લેવાનો, તમને ડાયરેક્ટ અંદાજો આવી જશે. ફટાફટ લખી લો. ઓકે, એક એક્ઝામ્પલ જોઈ લે. માન લો કે સપોઝ તમને એવું કંઈક કહી દે, રાઈટ, x અક્ષ y અક્ષ ઉગમ બિંદુ અને તમને જે તે રેખા આપેલી છે, સપોઝ એ આવી કંઈક રેખા છે, માન લો આવી કંઈક રેખા, રાઈટ. તો આની માટે આપ શું કરશો? સિમ્પલ એની એ જ વસ્તુ કરવાની. તમારે બે વસ્તુની ઇન્ફોર્મેશન મને આપવાની છે કે ભાઈ m શું થાય અને c શું થાય. રાઈટ, સ્ક્રીન પોઝ કરો અને વિચારો. રાઈટ, જ્યારે બી એવું કંઈક વસ્તુ પૂછો ને તમારે સ્ક્રીન પોઝ કરી દેવાની અને વિચારવાનું અને મેચ કરવાનો આન્સરને. તમને ખબર જ હશે, તમે આ ચેનલ પર વિડીયો જુઓ છો એટલે તમને આઈડિયા હશે જ કે આપણે કેવી રીતે કામ કરીએ છીએ. સૌપ્રથમ
સી વિશે તો તમે ડાયરેક્ટલી કહી શકો છો. તો જો ઉપરની સાઈડ કાપે છે, એવો આ રેખા ઉપરની સાઈડ કાપે છે, તમે ડાયરેક્ટલી કહી શકીએ ભાઈ એ જે આ જે સી છે એ કેવો મળશે તમને? સી ધન મળશે. સિમ્પલ. હવે ઢાળ એમ કેવો મળે? તો ઢાળ શોધવો હોય, સિમ્પલ છે ભાઈ. ઢાળ શોધવો હોય તો એ જે તે રેખા હોય એ કેટલો ખૂણો બનાવે છે એક્સ અક્ષ સાથે એનું જજમેન્ટ લઈ લે. હું તો કહું તમે ગમે તે જગ્યાએ આડી રેખા બનાવી દો. તો જો અહીં બનાવાય, અહીં બનાવાય, તમે ગમે તે જગ્યાએ આડી બનાવો. મતલબ માન મેં અહીં કઈ આડી રેખા બનાવી, આડી રેખા જ બનાવી ને, એટલે આ એક્સ અક્ષ કહેવાય. તો આ ધન એક્સ કહેવાય, ધન એક્સ. તો એ ધન એક્સ સાથે આ રેખા કેટલો ખૂણો બનાવે? જો અહીંથી જજમેન્ટ લો. આ 90 કરતાં વધારે છે કે મતલબ ઓછો છે? ઓબ્વિયસલી મતલબ લઘુ કોણ છે કે ગુરુ કોણ છે, તો જજમેન્ટ લેવા તમને આવડે. દેખાય છે કે ભાઈ આ ખૂણો 90 કરતાં મોટો છે. તો 90 કરતાં મોટો હોય એટલે બીજું ચરણ. બીજા ચરણની અંદર જે તે વિધેય, મતલબ આપણે કોની વિધેયની વાત કરીએ છીએ? m બરાબર tan થીટા. કારણ કે ઢાળ એટલે tan થીટા, એટલે આપણે tan જ જોવાનો. tan થીટા એ ચરણમાં કેવો છે? ફરી એકવાર, થીટા 90 કરતાં મોટો છે એટલા માટે ચરણ આવશે બીજું. બીજા ચરણની અંદર tan થીટા કેવો છે? તો કે ઋણ. તો સિમ્પલ m પણ ઋણ થશે. કોઈ કહેશે સર અહીંથી પકડ્યો હોત તો અહીં આવી જાત. ભાઈ જુઓ, દેખો અહીંથી આ પોઈન્ટથી પકડ્યો હોત તો બી આવી જાત. જુઓ દરેકે દરેક જગ્યાએ ભાઈ, દરેકે દરેક જગ્યાએ ખૂણો તો સરખો જ હોય ને. સેમ આડી રેખા સાથે ખૂણો તો સરખો જ રહેવાનો. એટલે આ રીતે બી जजमेंट લઈ શકો છો, राइट. और एक एग्जांपल देखो आप, राइट. अब तो रेंडमली मतलब अब तो कंफर्म आपको आना चाहिए. मान लीजिए कोई ऐसा पूछ ले आपको शायद, राइट, सपोज हाँ जी, ये x है, ये y है, वो तो बाय डिफॉल्ट आपको समझ ही लेना है. દાખલા તરીકે સપોઝ આવી કોઈ રેખા આપી દે તમને અને આ રેખાની માહિતી આપવાનું કે તમને, સોરી આ રેખા તો આપણે ઓલરેડી જોઈ લીધી, માય મિસ્ટેક. માન લો કે આવી કોઈક રેખા આપી દે તમને, રાઈટ. તો આ રેખા માટે m શું થાય અને c શું થાય? m શું થાય અને c શું થાય? જાતે વિચારો, સ્ક્રીન પોઝ કરો અને પછી આન્સર ચેક કરો. દેખાય છે કે ભાઈ c તો સર નેગેટિવ જ હશે. c તો નેગેટિવ જ હશે. તમને વાસ્તવિક પ્રમાણે મતલબ સમીકરણ આપેલું હશે તો તમે વેલ્યુ શોધી શકશો. અત્યારે ફિલહાલ પોઝિટિવ નેગેટિવની જ વાતો કરવાની છે. c નેગેટિવ હશે અને m કેટલો હશે? સર m માટે તો હું આડે મતલબ એક લાઈન ડ્રો કરી લઈશ, ખૂણો માપી લઈશ. ખૂણો દેખાય છે ને એવું કરતા વધારે, એટલે બીજા ચરણમાં tan કેવો છે? ઋણ છે. સર આન્સર નેગેટિવ જ મળશે સર. વાત ખતમ. m પણ નેગેટિવ, c પણ નેગેટિવ થાય, રાઈટ. એકદમ સિમ્પલ છે. આ બંને સમીકરણ ફટાફટ લખી દો જલ્દી. ઓકે, નેક્સ્ટ ઇન સપોઝ मान लो કે એક એવો એક્ઝામ્પલ આપી દે, થોડોક હાર્ડ છે પણ વિચારવાનું છે ભાઈ, તમે વિચારી શકો છો. આઈ નો કે દાખલા તરીકે સપોઝ આલેખ તમને આવું કંઈક આપી દે, x અક્ષ, y અક્ષ અને ઉગમ બિંદુની દ્રષ્ટિએ જોવા જાવ તો તમને ડાયરેક્ટલી આન્સર મળી જશે. માન લો કે રેખા આવી કંઈક આપે, સપોઝ આ રેખા છે અને તમને પૂછે કે ભાઈ m શું થશે અને c શું થશે આ રેખા માટે. m અને c વિશે જજમેન્ટ આપો. અગેન આઈ એમ ડેમ શ્યોર કે 110% તમે c વિશે તો લખી જ નાખ્યું હશે. સ્ક્રીન પોઝ કરવાની, ડાયરેક્ટ આન્સર લખવાની કોશિશ કરવાની. ભાઈ c તો પોઝિટિવ જ છે સર, c તો પોઝિટિવ જ છે. પણ m વિશે શું કહેશો આપ? તો કે સર તમે કીધું એ પ્રમાણે કોઈ બી બિંદુએ આડી રેખા ડ્રો કરો, પણ આડી રેખા તો ખુદ આ જ છે. તો આ રેખાનો x અક્ષ સાથે ખૂણો કેટલો બને? 0. આ રેખાનો x અક્ષ સાથે ખૂણો થીટા 0 બને. તો ઢાળ શું થાય? tan 0. tan 0 ડિગ્રી શું થાય ભાઈ? 0 જ થાય. એટલે આ રેખા છે એનો ઢાળ 0 છે. અને સમજો ભાઈ, ઢાળ એટલે શું? તમને અહીંથી બી ખબર પડે ને. ઢાળ એટલે શું? કોઈ બી વસ્તુને મૂકવામાં આવે તો એ કેટલી સ્પીડથી મતલબ કેટલી ફાસ્ટલી એ નીચે આવે છે, રાઈટ. હવે આની પર કોઈ વસ્તુ મૂકશો તો એ ત્યાં જ રહેશે, એ હલશે બી નહીં, કારણ કે ઢાળ છે જ નહીં. ખ્યાલ આવે ને? એટલે આ વસ્તુનો ઢાળ શું થઈ જાય? 0. એ તો એ રીતે બી ખબર પડે, લોજિકલી બી ખબર પડે, મતલબ અને મેથેમેટિકલી ગાણિતિક રીતે બી તમે આ વસ્તુને સોલ્વ કરી શકો છો. એટલે m 0 મળે છે અને c જે છે એ ધન મળે છે, રાઈટ. અને લાસ્ટ કેસ જે એક ક્લાસિક વેરાયટી છે, રાઈટ. f मान लो કે આપને જે તે રેખા આપી હોય એ અવિગ્રેક હોય, મતલબ આ x અક્ષ, y અક્ષ, ઉગમ બિંદુ અને જે રેખા આપી છે એ સપોઝ આવી કંઈક છે ભાઈ. માન લો આ રેખા છે,
તો એની માટે એમ શું થાય અને સી શું થાય? સર હવે તો સી નું જજમેન્ટ લેવું હાર્ડ છે સર, કારણ કે આ રેખા છે એ સી ને કટ જ નહીં કરતી. સાચી વાત છે. જ્યારે સી ને કટ ના કરે, સોરી, જ્યારે વાય અક્ષ પર છેદે જ નહીં તે વસ્તુ શોધવાની જરૂર નથી. ડાયરેક્ટલી તમે એ સી ને નહીં લખી શકો, મતલબ એવું કહી શકાય કે સી ની માહિતી આગળ આપવાની જરૂર નથી. એટલે એ શું કરીશું આપણે? બેઝિકલી ઇંગ્લિશમાં એને નોટ એપ્લિકેબલ એવું લખી શકાય, પણ આપણે એવું લખી દઈએ કે કારણ કે ભાઈ કટ નથી થતી વાય અક્ષ પર, એટલે સી ની વેલ્યુ ના મળે, એવું લખી દઈએ. સી નું મૂલ્ય ના હોય. આવી રેખા માટે સી નું મૂલ્ય ના હોય આપણી પાસે. અચ્છા, તો એમ શું થાય? સર એમ તો શોધી શકાય કદાચ. તો કે આ રેખા જે છે એનો ખૂણો શોધવાનો. તો કોઈ બી બિંદુએ આડી રેખા ડ્રો કરતો, કોઈ બી બિંદુ, તો સર આડી રેખા ડ્રો કરશું તો આ તો એક્સ અક્ષ હશે, ધન એક્સ. સર આ તો ખૂણો 90 બને. કોઈ વાંધો નહીં. ખૂણો શું થાય? tan થીટા, થીટા 90, tan 90 અનંત. ભાઈ એનો ઢાળ અનંત થાય, દેખાય છે. કોઈ બી વસ્તુ મૂકી જ ના શકાય, મૂકો એટલે તરત નીચે આવી જાય. સૌથી હાઈએસ્ટ ઢાળ હોય તે ઊભી રેખાનો હોય, અને એટલે જ નોર્મલી આપણે ઊભી કોઈ વસ્તુ રાખતા નહીં, કારણ કે અનંત ઢાળ થઈ જાય ને એટલે એની પર કાંઈ આપણે મૂકી ના શકીએ. એટલે થોડોક ટિલ્ટ તો રાખવો જ પડે, થોડુંક આમ મતલબ કોઈ ખૂણે તો રાખવો જ પડે. પણ એક્ઝામ્પલની દ્રષ્ટિએ સમજાવી દઉં મેં તમને કે ભાઈ આવી કોઈ રેખા હોય તો એનો ઢાળ કેટલો થઈ જાય? ડાયરેક્ટલી હવે લખી શકો ઢાળ અનંત, અને સીનું મૂલ્ય શોધી ના શકાય, મતલબ મૂલ્ય હોય નહીં, ડાયરેક્ટલી લખી શકાય. આ બે એક્ઝામ્પલ, મતલબ દરેકે દરેક વેરાયટી તમને સોલ્વ કરી દીધી છે. સો આ બે એક્ઝામ્પલ પણ ફટાફટ લખી દો. ઓકે, તો એક અલગ વેરાયટીનો સમ સમજાવ્યો તમને. હાલાકી આમાં કશું અલગ છે નહીં, તમારે ખાલી પરખવાનું છે. તમને એવું કે ભાઈ s બરાબર 7t + 4, રાઈટ? આનો આલેખ દોરીને બતાવો, તો તમે શું કરશો એકચ્યુઅલીમાં? સૌપ્રથમ તમારે તે મતલબ તમે શું જનરલી શીખેલા પેલું ગોખેલું હોય ને કે સર ચલ તો એક્સ અને વાય હોવો છે ને, એક્સ ને વાય તો છે નહીં સર, શું કરીએ હવે? સિમ્પલ લોજિક. જ્યારે બી આલેખ ડ્રો કરવાનો હોય, અહીં આગળ જે પદ આપ્યું હોય એને વાય માનવાનું, અહીં આગળ જેને આપ્યું હોય એને એક્સ માનવાનું. એ રીતે આલેખ ડ્રો કરવાનો. એટલે છેવટે તમને એવું જ કહેશે એ લોકો કે ભાઈ આ આલેખ માટે એસ વિરુદ્ધ ટી નો આલેખ ડ્રો કરો, એસ વિરુદ્ધ ટી નો આલેખ ડ્રો કરો. સર આ કેવું પાછું? અહીંયા શું ને આ શું છે? તો તમને એક સ્ટાન્ડર્ડ વસ્તુ કહી દો તમને. આપણે જ્યારે y બરાબર mx વત્તા c લખતા હોઈએ છે ને, તો આપણે જે આલેખ ડ્રો કરીએ છીએ ને, આપણે જે આલેખ, એ આલેખને શું કહેવાય? y વિરુદ્ધ x કહેવામાં આવે. સર અંતિ શું સમજવાનું મારે? પહેલો જે ચલ આપેલો હોય આ રીતે લખશે લોકો કે ભાઈ y વિરુદ્ધ x. પહેલો જે ચલ આપ્યો હોય એ ક્યાં પ્લોટ કરવાનો, ક્યાં આગળ મૂકવાનો? અહીં કે અહીં? હંમેશા પહેલો ચલ y અક્ષ પર મૂકવાનો, બીજો ચલ x અક્ષ પર. એટલે આ y છે અને આ x છે, એટલા માટે આપણે વારે ઘડે એવું લખીએ છીએ. તો સેમ થિંગ ઓવર હિયર. જો s વિરુદ્ધ t ની વાતો કરી છે લોકોએ, તો કાંઈ નહીં, અહીં આગળ s આવે, અહીં આગળ t આવે. કરવાનું શું સર? આલેખ ડ્રો કરવાનો છે. તો બે બિંદુ લઈ લઈશું, મતલબ બે બિંદુથી. સર કેમ બે જ બિંદુ લેવાના? એની આઈડિયા બી આપી દો તમને હું. મારી પાસે ચલ કોણ છે? ચલ વિચારો. એક તો s છે અને બીજો t છે. એક તો s છે અને બીજો t છે. બંને ચલોની ઘાત જુઓ તમે, તો બંને ચલોની ઘાત તો એક જ છે. તો સિમ્પલ લોજિક, બંને ચલોની ઘાત એક હોય તો રેખા જ મળશે. રેખા ડ્રો કરવા માટે આપણી પાસે બે બિંદુ હોવા જોઈએ મિનિમમ. તો શું કરવાનું? સર પહેલા s ની બદલે 0 મૂકી દો. હા ભાઈ મૂકી દો. s ની બદલે 0 મૂકશો આપ, s ની બદલે 0 મૂકશો તો તમને t શું મળશે? જો 7t + 4 = 0. તો 7t બરાબર -4 થશે, રાઈટ? એટલે 7t બરાબર -4 થઈ શકશે. તો t બરાબર શું મળશે આપને? t બરાબર શું મળશે? -4/7. હા, જે વેલ્યુ મળે ભાઈ તો લખવું પડે આપણે, t બરાબર -4/7. અને હવે શું મૂકવાનું? તો કે t બરાબર 0 મૂકો. t બરાબર 0 મૂકશો તો આ તો શૂન્ય થઈ જશે, 4 મળશે તમને. આ બંને બિંદુ અહીં આગળ દર્શાવો. બરાબર? આ તો ઉગમ બિંદુ થવાનું સર, રાઈટ? 0 0 છે. તો s0 t -4/7, એટલે t પર જ આલેખમાં આવશે કંઈ. -4/7 એટલે 1 કરતા again ઓછો છે. તો માન લો કે રેન્ડમલી આ 1 છે, મતલબ -1 -2. આ જે બિંદુ છે ને, આ જે બિંદુ એ -4/7 છે એવું માન લો.
-4/7 તો ઓબ્વિયસ છે 0, -4/7 તો અહીંયા આગળ જ આવશે એટલે 0 -4/7 એઝ સિમ્પલ એઝ ધેટ સિમ્પલ છે સ્ટ્રેટ ફોરવર્ડ છે એટલે ડાયરેક્ટ શોધી શકાય એવું જ છે ભાઈ હવે બીજું જો S4 T0 ઓકે ભાઈ S ની વેલ્યુ 4 લેવાની છે T ની 0 લેવાની છે તો 1 2 3 4 તો T4 અને સોરી S4 અને T0 એટલે અહીંયા કડે આવે એટલે આ લખાય આપણાથી T0 એક મિનિટ મને ગલતી કરી દી क्या आना यहाँ कितना लगा से x तो -4/7 છે ઓકે मतलब t -4/7 એટલે આને આવું કંઈક લખવું પડશે -4/7 કોમા 0 થાય અને આ શું થશે તો 0,4 થશે 0,4 ઓબ્વિયસ વસ્તુ ભાઈ બંનેને જોઈન્ટ કરી દેશો એટલે આ રેખા જે મળશે એ આ દર્શાવે છે ભાઈ રાઈટ એટલે એવું લખી શકાય s બરાબર 70 પ્લસ 4 ઢાળ લખી શકો છો અને અંતઃ ખંડ પણ લખી શકો છો ઢાળ બરાબર શું થશે ડાયરેક્ટલી શોધી શકાય જે ચલ હોય એનો સહગુણક સહગુણકથી ડાયરેક્ટલી મળી જાય ઢાળ 7 થશે અને અંતઃ ખંડ શું થશે જે છેલ્લી વેલ્યુ વધી છે એટલે 4 આપણે જ ભાઈ સિમ્પલ છે ખાલી ચલ બદલી દીધા છે એટલે તમારે ગભરાવાની જરૂર કંઈ જ નથી યુ હેવ ટુ નોટ મતલબ ગેટ કન્ફ્યુઝ ફટાફટ આ એક્ઝામ્પલ પણ લખી દો ઓકે તો રેખાઓમાં હજુ પણ ડિટેલમાં ઘણી બધી વસ્તુ શીખી શકાય પણ આપણે ફિઝિક્સની અંદર આટલું શીખીશું અને આટલું કોન્સેપ્ટ જો તમને યાદ રહેશે તો આપણે આગળ જઈને આલેખો રેખાના આલેખ જે આવશે જેથી કરીને એ આપણે આસાનીથી સોલ્વ કરી શકશું ભાઈ સહેલાઈથી સોલ્વ કરી શકશું તો આ પ્રેક્ટિસ દાખલાઓ છે તમે ડાયરેક્ટલી જજમેન્ટ લઈ લેજો કે ભાઈ આની અંદર y વિરુદ્ધ x નો આલેખ yx xt અને yt નો આલેખ આવશે એટલે આલેખ ડ્રો કરવાના ઢાળ અને અંતઃ ખંડ એ દર્શાવવાના દરેક સમીકરણની અંદર આની પ્રેક્ટિસ કરશો એટલે તમને મતલબ આગળ જઈને કંઈ મુશ્કેલી પડશે નહીં રાઈટ તો રેખાનો જે આલેખ મતલબ આ જે આલેખમાં પહેલો જે કન્ટેન્ટ છે રેખામાં આટલું જ છે હવે બીજી વસ્તુ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું રાઈટ ટિલ ધેન ટેક કેર